ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કારેલાની ચટણી. તો એના હારું આપણે તો આ 4 કારેલા લીધા છે આ રીતના, ને 2 આપણે ડુંગળી લીધી અને 2 મરચાં, એક તીખું ને એક મોડું, અને થોડુંક આપણે લસણ લીધું છે 5 થી 6 કળી, અને થોડાક લીલા ધાણા, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, અને તેલ થોડુંક વઘાર માટે જોઈએ ને. આ આપણે સિંગ તેલ લીધું, સિંગ તેલમાંનો ટેસ્ટ સારો આવે છે એમ. અને અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે, અને થોડીક હિંગ વઘાર માટે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં કારેલા છે એને આપણે ધોઈ નાખશું આખા, અને આમનામ જ આપણે ધોવાના છે. તો હવે આને આપણે કુકરમાં લઈ લેવું. આખા આ જ રીતે આપણે એને કાંઈ નથી કરવાનું, કાંઈ એના દાંડલાઈ નથી તોડવા ને કાંઈ નહીં. તો આને આપણે પાણી નાખી દઉં આમાં, આટલું કારેલા અડધા બુડે એટલું, અને આમાં મીઠું નાખીશું. તો મીઠું થોડુંક આમાં આપણે વધારે નાખીશું, એટલે કારેલામાં એકદમ ચડી જાય મીઠું. જે રીતે આપણે બટેટા બાફીએ એ રીતે. તો આપણે આ 2 નાની ચમચી મીઠું નાખ્યું છે. તો હવે ગેસ ચાલુ કરશું. તો આ રીતે આપણે થોડુંક હલાવી લેવાનું, એટલે મીઠું બધું સેટ થઈ જાય એમ. તો આ પાણી થોડુંક તમારે ખારું લાગે એવું જોવાનું, એટલે આમાં પાણી ચડી જાય આપણે આમાં એમ. કારેલામાં એકદમ સરસ ખારા થઈ જાય, ખારા પાણીમાં બફાય ને એટલે. અને આપણે હવે ઢાંકણું બંધ કરી દઈશું. આમાં 2 થી 3 વિસલ થવા દેવું આપણે. તો કારેલા બફાય ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈ. તો આ ડુંગળી છે એને આપણે ઝીણી સુધારવાની છે, અને આપણે છાલ કાઢીને સુધારી લઈશું. અત્યારે કાળી બહુ પડી જાય, વરસાદ જેવું હોય ને એટલે ડુંગળી. તો આને આપણે ઝીણી કાપવાની છે. તો આ રીતે કાપશું. આ રીતના. તો બધી ડુંગળી આપણે 2 આ રીતે કાપી લેવું. તો ડુંગળી આપણે આ રીતે કાપી લીધી છે. હવે આપણે આ લસણ છે એને આ રીતે ઝીણું છીણી લેવું. આ રીતની ઝીણી છીણી હોય આપણે. અને એની રીતે જ ઠંડુ થવા દેવું. તો બધું લસણ આપણે આ રીતે કરી લેવું. લસણ આપણે આ રીતે છીણી લીધું છે. હવે મરચાં. તો મરચાંને આપણે ઝીણા 2 મરચાંને કાપી લેવું આ રીતના. તો આ રીતના ઝીણા 2 મરચાં કાપી લેવું, તીખું ને મોરું 2. તો કુકર આપણે ખોલીને હવે જોઈ લઈ કારેલા. તો આમાં શું છે, કુકર અલગ અલગ હોય. તો કોઈને 2 વિસલમાં થાય, કોઈને 3માં થાય, કોઈને 4 વિસલ થાય. તો એ રીતે તમારે તમારી રીતે જોઈ લેવાનું. તો કારેલા આપણે ચેક કરી લઈશું એકવાર. તો એકદમ બફાઈ ગયા. અને આપણે કાઢી લેવું. તો
આ રીતના સરસ બફાઈ જવા જોઈએ. તો એને આપણે આગળ ને પાછળનો ભાગ કાપી નાખીશું આ રીતે. તમે 3 કારેલામાંથી બનાવી શકો. આ રીતના એકદમ સરસ થઈ જવા જોઈએ. એક કારેલું હું રાખું મારા મમ્મી માટે, એને બફેલું કારેલું બહુ ભાવે અને અત્યારે અહીંયા આવ્યા છે. એક રાખી દઉં. આ કારેલાને આપણે કાપી નાખવાનું. એકદમ ચૂંદો જ કરી નાખવાનો એનો આપણે બાફીને. આમાં નાખી દે હું આપણે ડુંગળી. આ બધું મિક્સ કરવાનું છે. તમે ચમચાથી એ કરી શકો. આ ગરમ છે એટલે થોડુંક આપણે લીલા ધાણા નાખી દે. હું એકદમ આ રીતે હાથથી મિક્સ કરી દઉં. થોડાક કારેલા ઠંડા થઈ જાય એટલે ડુંગળી થોડીક રાખી દે હું. આપણે કારેલું કાઢ્યું એટલે તો તમારા હિસાબે તમે ડુંગળી આમાં નાખી શકો એમ. મીઠું આપણે કારેલામાં નાખ્યું જ છે તો આમાં પછી જરૂર પડે તો જ નાખવાનું એમ. મેસરથી તમે કરી શકો. કારેલા એકદમ બફાઈ જવા જોઈએ એમ, કાચા ન રહેવા જોઈએ. એકદમ સરસ બફાઈ જવા જોઈએ અને આમાં ડુંગળીનો ટેસ્ટ સારો આવે છે. આ રીતનું આપણે કરવાનું. હવે આપણે વઘાર કરી લઈશું. તો આમાં થોડુંક મીઠું ઓછું લાગે છે તો થોડુંક આપણે ડુંગળીના ભાગનું મીઠું નાખી દઉં અને આમચૂર પાવડર. તો આમચૂર પાવડર તમે તમારા હિસાબે નાખી શકો. આ બધું મિક્સ કરી લેવાનું અને આ કડવી નહીં લાગે, તમને ખાવામાં મજા આવશે. થોડીક કડવાશ લાગશે પણ એટલી તો હાલે. આમ એકદમ તમને બહુ કડવું નહીં લાગે એમ, કેમ કે આપણે કારેલા છે એને એમનેમ જ બાફા છે આખે આખા. એટલે તો ખટાશમાં તમે તમારા હિસાબે આમચૂર પાવડર નાખીને લીંબુ નાખવું હોય તો લીંબુ નાખી શકો એમ. હવે વઘાર કરી લઉં. તો ગેસ ચાલુ કરશું આપણે. આ રીતના વઘારિયામાં તેલ નાખશું આપણે 2 ચમચી જેટલું અને ગરમ થવા દે હું તેલને. તો હવે તેલ ગરમ થઈ ગયું. એમાં આપણે નાખશું પહેલાં લસણ. ગેસ બંધ કરી દે હું. અને મરચાં ને હિંગ. ગેસ ચાલુ કરશું કેમ કે તરત આપણે વઘાર કરીએ ને એકદમ તેલ આવી ગયું હોય તો ગેસ થોડીક વાર બંધ કરી દેવાનો એટલે બરે નહીં એમ. થોડીક વાર આ રીતે તેલમાં ફેરવી લેવાનું લસણ ને મરચું. આ રીતે થોડુંક લાલ થવું જોઈએ. તો ગેસ બંધ કરી દેવું અને આ વઘાર છે એને આપણે આ ચટણીમાં ઉપર નાખી દેવું.
હવે બધું મિક્સ કરી લે. એકદમ મસ્ત ટેસ્ટમાં લાગે છે. તમે દાળ ભાત શાક જોડે આ ચટણી ખાવો ને એકદમ સરસ લાગશે. અને તમારે જો એવું લાગે કે ખાંડવાળી ભાવે છે તો તમે થોડીક ખાંડ નાખી શકો આમાં. તો થોડીક સેજ કડવી લાગે એ નહીં લાગે એમ, થોડીક ખાંડ નાખી દેવો તો. આ રીતની આપણે જોઈએ. હવે કાઢી લઉં વાટકાને. આને તમે 2-3 દિવસ ફ્રીજમાં રાખી શકો ડબ્બામાં ભરીને. તો તૈયાર છે આપણી કારેલાની ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કારેલાની ચટણી.